દિગ્ગજ નેતાઓ દિનુ મામા અને જીબી સોલંકીએ ઉમેદવારી પત્ર ભર્યા। મુખ્ય હેડિંગમાં બરોડા ડેરીના ડિરેક્ટરોએ એક સાથે ફોર્મ ભર્યા। મલાઈદાર બરોડા ડેરીની સત્તા ખુરશીનો ખેલ શરૂ। નિયામક મંડળીની ચૂંટણીઓનો શંખનાદ। 26 ફેબ્રુઆરી ફોર્મ ભરવાની અંતિમ તારીખ। 18 માર્ચે મતદાન। 1071 મતદારો 13 ડિરેક્ટર ચૂંટશે। સહકારી ક્ષેત્રે ઉત્તેજના। વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની આગામી તારીખ 18 માર્ચ યોજાનારી બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી માટે આજે વર્તમાન ડિરેક્ટરોએ ફોર્મ ભર્યા હતા। બરોડા ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આજે ડેરીના 13 ડિરેક્ટરોએ એક સાથે ફોર્મ ભર્યા હતા અને એકતાનો પરિચય આપ્યો હતો। આ તબક્કે અન્ય ઝોનના પણ કેટલાક ઉમેદવારો તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે આવ્યા હતા। બપોર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેનાર છે। તારીખ 26મીએ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે અને ત્યારબાદ ચકાસણી અને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણી લડનાર ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવનાર છે। આજે ફોર્મ ભરાયા ત્યારે ટેકેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહેતા જૂની કલેક્ટર કચેરીના પ્રાંગણ્યમાં ઉત્તેજનાસભર માહોલ જોવા મળ્યો હતો। વડોદરા જિલ્લાના સહકારી માળખામાં જેનું કદ સૌથી મોટું છે અને જેને મલાઈદાર માનવામાં આવે છે તેવી બરોડા ડેરીની 18 માર્ચના રોજ યોજાનારી ચૂંટણી માટે હવે રાજકારણ ગરમાયું છે। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાં જ દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે। બરોડા ડેરીના છેલ્લી ટર્મના પ્રમુખ ઉપપ્રમુખ દિગ્ગજ નેતાઓ દિનુ મામા અને જીબી સોલંકીએ તારીખ 25મીએ ટેકેદારો સાથે પહોંચીને ઉમેદવારી પત્ર ભર્યા છે। જિલ્લામાં સરકારી ક્ષેત્રની મહત્વપૂર્ણ ગણાતી બરોડા ડેરીની ચૂંટણી માટે રાજકારણ ધીમે ધીમે ગરમાવા માંડ્યું છે। આગામી 18 માર્ચે બરોડા ડેરીની ચૂંટણી યોજાનાર છે, જેના માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। બરોડા ડેરી ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે। ત્યારબાદ 28 ફેબ્રુઆરીના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે। તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 18 માર્ચે મતદાન યોજાશે। સહકારી ક્ષેત્રમાં વડોદરા જિલ્લાની સૌથી મોટી સંસ્થા ગણાતી બરોડા ડેરીની ચૂંટણીની પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવે છે। જિલ્લા સ્તરના તમામ ધારાસભ્યો પણ આ ચૂંટણીમાં પોતાનો દબદબો જળવાઈ રહે તે માટે ઈચ્છુક હોવાનું કહેવાય છે। આ પરિસ્થિતિને જોતા આ વખતે ચૂંટણી રસાકસી પૂર્ણ રહે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી। બાબુ, આજે ફોર્મ ભર્યા છે બધાએ, સાથે છો, શું કહેશો આજે? સાથે છીએ અને સાથે ફોર્મ ભરીએ તો સ્વાભાવિક છે। ચૂંટણી ઠેલવવાના પ્રયત્નો થયા હતા। ચૂંટણી જાહેર થયા પછી ચૂંટણી અધિકારીની નિયુક્તિ થયા પછી ચૂંટણી ટર્મ તમારી પૂરી થઈ તે છતાં ચૂંટણી આપી નથી અને હાઈકોર્ટમાં જવાની જરૂર પડી। શું હતી સમગ્ર પ્રક્રિયાને કેમ હાઈકોર્ટમાં જવું? ના, માત્ર બરોડા ડેરીનો પ્રશ્ન નથી, સમગ્ર ગુજરાતની નિર્દિષ્ટ મંડળીઓનો આ પ્રશ્ન હતો અને જે એસઆઈઆરની કામગીરી ચાલતી હતી એમાં પણ આખું જે તંત્ર વ્યસ્ત હતું તેને લઈ અને એક જગ્યાએ ચૂંટણી આપીએ તો બધે જ ચૂંટણી આપવી પડે એવી દુવિધા હતી, પણ અમારી મુદત પૂર્ણ થઈ જતી હતી। અમારે પણ ચૂંટણી સમયસર થઈ જાય એવી અમારી પણ લાગણી હતી, એટલે કોર્ટ કેસ થયો હતો, પણ એમાં આખરે ચૂંટણી જાહેર થઈ ગઈ એટલે એમાં કંઈ કરવાનું રહેતું નથી। બાપુ, આરોપ પણ લાગતા રહ્યા છે અને ફરી ઇલેક્શન છે, ફરી આરોપ લાગશે, ઇલેક્શન આવ્યું છે એટલે શું કહેશો? હવે જાહેર જીવનમાં આરોપીથી તો કોઈ બચી શકે એમ છે નહીં। આરોપો તો લાગવાના જ। હવે જાહેર જીવનમાં આરોપ ન લાગે તો બહુ નવાઈની વાત છે, પણ આરોપ લાગવા એ જાહેર જીવનમાં હવે સ્વાભાવિક થઈ ગયું છે। ગત ચૂંટણીમાં લગભગ મોટાભાગની બેઠકો બિનહરીફ થઈ હતી। આ વખતે એવી પરિસ્થિતિ છે કે નક્કી થતાં પહેલાં પણ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। જો એવો સંજોગ ઊભો થાય કે સામે વિરોધી જૂથ ઉમેદવારો ઊભા રાખે તો શું પ્રક્રિયા રહેશે? નહીં ને, એમાં લોકશાહીમાં ચૂંટણીમાં ઉમેદવારી કરવી એ સૌ મતદારોનો અધિકાર છે અને એમાં કોઈ પણ ઉમેદવારી કરી શકે છે। એમાં એવું વિચારવાનું ન હોય કે કેટલા ઉમેદવારો હશે, કોણ સામે હશે। ચૂંટણીમાં જે કોઈ ઝંપલાવે એ હંમેશા જીતવા માટે જ ઝંપલાવતો હોય છે, એના માટેના પ્રયત્નો કરીશું। આજે નિરીક્ષકો આવી રહ્યા છે, નિરીક્ષક અને એ નિરીક્ષકો સમક્ષ રિપોર્ટ કાર્ડ પણ મૂકાશે, ત્યારબાદ મેન્ડેટ જાહેર થશે, તો એ કઈ રીતે? નિરીક્ષકો જે કંઈ નિરીક્ષણ કરશે
જે કંઈ અમને પ્રશ્નો કરશે એના અમે બધા જવાબો આપીશું, ખુલાસા કરીશું. હવે એ નિરીક્ષકોનો વિષય છે, નિરીક્ષણ કરવું અને અવલોકન પર આવવું. નવો એમ શું ડેરી માટે આગળ નવી દિશા નક્કી કરવી પડી? આમ તો જે કંઈ કરવા પાત્ર હોય છે સમયે સમયે કરતા રહીએ છીએ અને ફરીથી પણ સમયે સમયે યોગ્ય નિર્ણયો લેતા રહીશું અને દૂધ ઉત્પાદકોના હિતમાં કામ કરતા રહીશું.